રાજકોટમાં સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઈવ થઈ ત્યારે હેલ્મેટ ન પહેરવાને લઈને લોકો એવા બહાના કરતા જોવા મળ્યા કે સાંભળનારા હસીને બેવડા વળી જશે। રાજકોટમાં સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન અનેક લોકો હેલ્મેટ વગર નજરે પડ્યા। એક તરફ જ્યાં હેલ્મેટ પહેરેલા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી, ત્યાં બીજી તરફ હેલ્મેટ ન પહેરનારા લોકો આ કામગીરીને વખોડી રહ્યા છે। દાવા કંઈક એવા સામે આવ્યા કે હેલ્મેટ પહેરવાથી લોકો ચક્કર ખાઈ ખાઈને નીચે પડી રહ્યા છે। હેલ્મેટ પહેરેલા હોય ને ગરમીમાં ચક્કર ખાઈ નીચે પડે છે એટલે જોયા છે ને। હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ કે નહીં? ફરજિયાત નહીં, ટ્રાફિકનું ફરજિયાત હોવું જોઈએ, બાકી હેલ્મેટ એવું ગરમીમાં ફરજિયાત ન હોય। તો બીજી તરફ કોઈ પૂછી રહ્યું છે કે આવી ગરમીમાં હેલ્મેટ પહેરીએ તો મરી ન જવાય? લોકો તો હેલ્મેટ પહેરવાની અને પોલીસને દંડ આપવાની પણ ધરાર ના પાડી રહ્યા છે। ના જોવું જોઈએ ને, હેલ્મેટ કેવી ગરમી છે, હવે ગરમીમાં હેલ્મેટ થોડી પહેરાય કાંઈ, કેટલી વાર નિયમ બહાર આવ્યો, કોઈ નથી પહેરતું, તો આપણે થોડી પહેરાય કાંઈ હેલ્મેટ? અત્યારે આ પોલીસ દંડ લે છે, કાંઈ નો દેવાય, દંડ થોડી દેવાના હોય કાંઈ। લોકો સ્વીકારી રહ્યા છે કે સલામતી માટે હેલ્મેટ જરૂરી છે, પરંતુ આવી કાળઝાળ ગરમીમાં હેલ્મેટ પહેરવું તેમને મંજૂર નથી।